આપણે પણ જાય છીએ રામાપીરને વહેડે અને ત્યાં માણસો પણ ઘણા ભેગા પણ થઈ ગયા છે અને અમે મા દીકરી બે હાલ્યા જાય છે અને જો પણ ધજા ચડાવવાનું કામ પણ ચાલુ થઈ ગયું છે. संपर्क करने का ભેજ રાંધવાનું કરી દેવી ચાલુ અને આપણે હવે 8 વાગવા આવી ગયા છે. આપણે તેલનો ડબ્બો પણ છે એને આપણે તોડવાનો છે. પહેલા તપેલીમાં તેલને એવું કાઢી લઈ જ નહીં પછી આપણે મણને એવું દેવાનું હોય ને પછી આપણે બધું કમ્પ્લીટ એવું કરી વાળી બધી તૈયાર અને પછી આપણે લોટ બાંધી પેલા તો આપણે લાડવા બનાવવા પછી લાપસી રાઈને ખીચડીને એવું બધું બનાવશું એટલે તો તમે વિડીયોમાં બનાવી રહેજો તો આપણે કદી રાંધવાનું ચાલુ. હાલ નીચે ઉભો રહેજો ઓછો જરા રાખ્યો તે તારું ઢોરાય બોલું છું જરા જે હા કરી લે હવે એ તો મૂકવાનો આંગળી આ જરા અંદર બે માં દીકરાએ તેલની ખમદાઈને કરી સમજો આમ થઈ ગઈ ભલે જાય તો જો હે ને આજે સાડી બી છે મારી મમ્મી રાંધવા માંડી. આપણે જો ગેસ ઉપર ખાલી પાણી જ મેકવું એમ આપણે સગડી ઉપર આપણે ખીર બનાવવાની છે અને ગેસ ઉપર આપણે આ ખીચડી બનાવવાની છે. ઢોકળા બનાવવાના અહીંયા સુલે કામ આલે તો આપણે ઢોકળા પણ બનાવી રહ્યા છે
પાણી આપણે સરસ મજા ઉકળી ગયું છે તો આપણે હવે આમાં ઢોકળા બાફા મૂકી દઈએ. એક હારે આપણે 3 ચૂલા ચાલુ કરી દીધા છે. હવે સાટા પાણીનું કંઈ નક્કી ન હોય. હવે આપણે લાપસી તલવટ પછી બે આપણે બનાવવાનું છે. તલવટ ખાંડવાના છે. તો જો આપણે સરસ મજાના એવા ઢોકળા પણ ગોઠવી વેરા. હવે કરી દઈએ ઢાંકણ બંધ. હા શું લે કાંઈ વાર નહીં લાગે, ફટાકો થાય. હવે એ ધોઈ નાખવાનું કે જેમાં બનાવવાનું છે. આપણે ઉકળી ગયું છે. હવે ખીર જાજી નથી કરવાની, થોડીક જ કરવાની હોય. રામાપીરને ઓળીને આપણે જારવા જવાનું. આપણે ખીસ દઈએ તો મેં કોની ધોઈ સગડી કરી દેજે ધીમી એટલે એમાં મગ ને ચોખા. આપણે તરબૂચનો વેલો પાણી ઉકળી ગયું હરખું. આપણે આમાં હળદર નાખવું નથી. તો તલને ખાંડ આવી ગયું અને દસ્તો આવી ગયો એવું છે. તો જો મિક્સરમાં દરવાનું ચાલુ થઈ ગયું એ ભાખરી. જો કઈ એટલું કરવાનું છે પાછું દરાઈ ગયું. બધાય ભૂકો આપણે રેડી થઈ ગયો તો કેવો સરસ મજાનો થઈ ગયો. હવે લાડુ બનાવવાનો. તો જો હવે આપણે જે તરવાનું છે એ બધું જો કમ્પ્લીટ થારી થઈ ગઈ છે તો હવે આપણે શરૂઆત આપણે ઘરેથી જ કરી દઈશું. પહેલાં ઘરે માતાજીને બધું જારી દેવું, પછી જાવું આપણે જૂના ગામમાં. તમે વિડીયોમાં બન્યા રહ્યો. તો જો હવે અમારે વિકાસભાઈ થારી લઈને બહાર નીકળી ગયા છે અને હવે જો અમે પછી ચડી ગયા છીએ રોડે જૂના ગામમાં જવા માટે. તો પહેલાં આપણે પૂગી જાવું રામાપીરના વરડે. તો ચાલો તમે વિડીયોમાં બન્યા રહ્યો અને અમે જઈશું રામાપીરના વરડે. તો બધાને બાપા સીતારામ, આજે અષાઢી બીજની શુભકામના. ઘરેથી તો અમે 3 જણા નીકળ્યા હતા પણ તમે જુઓ રસ્તામાં અમને કેટલા જણા ભેગા થઈ ગયા છે. આજે જેમ જેમ આગળ જતા જવું એમ બધા માણસો મળશે ભેગા થવા. અને અમારે પલ્લાભાઈ જો જોડાઈ ગયા છે અમારી સાથે. નીતિનભાઈ તો અમારે આજે શરૂઆતથી જ હતા. તો તમે વિડીયોમાં બન્યા રહ્યો. આજે આપણે જૂનું ગામ તમને દેખાડવાનું છે આખું. લગભગ આખું ગામ બધું જૂના ગામમાં જારવા જાય છે. તો તમને કહું કે અમે ક્યાં ક્યાં જારવા જાય છે. તો બનાવી દો વિડીયોમાં આજ તો જો ફાઇનલી અમે રામાપીરના ઓયડે પહોંચી ગયા અને જો આપને પણ આવકારો પણ સારો મળ્યો. અને આપણે જો અહીંયા પહેલાં આપણે ધરી દઈશું ચોખા. તો જય રામાપીર બધાને. જો આપણે હવે અહીંયા કણે પ્રસાદી ધરીને પછી આગળ હાલશું જૂના ગામ બાજુ. તો આપણી આરે ઘણા બધા જોડાઈ જાય. તો તમે બન્યા રહ્યો વિડીયોમાં. અને સીધા જ આવી ગયા અમે આ પીર બાપાના ઢોરે કહેવાય છે. પીર બાપાનો ઢોરો. લાઇટર નથી હો મારી પાસે. આપણે મંડ્યા ધરવા અને હવે અહીંથી આપણે જવાનું છે સીધું જૂના ગામમાં. એટલે બોલે તો
ઘોગમમાં ખોડિયારમાં ને લાપસી તરવા. તો જો આપણે ઘોગમમાં પહોંચી ગયા ખોડિયારમાં એ જો આ છે ખોડિયારમાંનું સ્થાનક. વિકાસને બધા હેઠા વિતરા છે, આપણે તો વિતરા નથી, આપણે બહાર ઊભા છીએ. તો અહીંયા કણે થોડો ઊંડો ખાડો છે એટલે એ ખાડામાં ઉતરવું પડે. હવે અહીંથી આપણે જાવું હવે જૂના ગામમાં આપણી એન્ટ્રી અહીંથી થાય છે. તો જો આપણે જૂના ગામમાં પહોંચી ગયા અને અહીંયા કણે બાપુ સીતારામ બાપુ. આ જગ્યા એવી છે કે તમે આ જગ્યાએ આવો ને એટલે તમને આનંદ આવ્યા રાખે. એક આશ્રમ જેવું જ છે. અહીંયા એક સંત રહે છે, આપણે એના પણ દર્શન કરાવશું. અને અહીંયા કણે આપણે સન્મુખ બાપુએ એક કાળ ભૈરવ દાદા, મહાદેવ સીતારામ બાપુને લઈ લેજો. બાપુને લઈ લે. પણ દર્શન કરાવીશું. અને આ આશ્રમમાં તમે એકવાર આવો ને એટલે તમને એમ થાય કે અહીંયા બે ઘડી બેઠા રહી. આ મંદિર બહુ જૂનું, વર્ષો જૂનું છે, બહુ જૂનું મંદિર છે. તો જોઈ લ્યો અહીંયા કણે આપણે આ છે સન્મુખ બાપુની ડેરી જે સામે દેખાય. અને આ ડેરીએ જો અહીંયા બેસવા માટે બાકડા પણ આપ્યા છે. અને તમે આ આશ્રમમાં આંટો મારો એટલે તમને આમ દિલ પ્રફુલ્લિત થઈ જાય. તો આપણે જે બાપુની વાત કરતા હતા એ આ બાપુ છે. તો તમને પણ બાપુના દર્શન કરાવું. બાપુ અહીંયા એકલા જ રહે છે. તો બાપુ આગેથી આપણે પણ પ્રસાદી લઈ લઈશું. તો જો આપણે પણ આવી ગયા છે ત્રિમુખી હનુમાન દાદાએ. તમે ધ્યાન દીધું હોય તો મારા ઘરે આ હનુમાન દાદાની મૂર્તિનો ફોટો પણ કરે છે. જો કે અહીંયા કણે આપણે સપ્તાહ છે, કથા છે, આ બધા કાર્યક્રમો અહીંયા થતા હોય છે. તો આ મંદિર પણ ગામના છોકરાઓએ જ બનાવડાવેલું છે. તમે હનુમાન દાદાના દર્શન કરી લો. આ ત્રિમુખી હનુમાન દાદા. આપણે અહીંયા પણ જારો આવી છે વર્ષો વર્ષ. જય બજરંગબલી. તો આપણે આખા જૂના ગામમાં બધી દેવી દેવસ્થાને બધી આપણે જારીને આવતા રહ્યા છીએ. અને હવે અમે બાપ દીકરો બે વધ્યા છીએ. હવે જઈશી ઘરે. તો આજના વિડીયોમાં તમે બન્યા રહ્યા એ બદલ ખૂબ ખૂબ આભાર. તો સારો વિડીયો લાગ્યો હોય તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખો અને સારી એક મસ્ત કમેન્ટ કરી નાખો એટલે આવનાર વિડીયો તમને જોવા મળશે.